નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે લિથિયમના કાર્બધાત્વિક સંયોજનો આપણે અગાઉ ચર્ચા કરી મુજબ અહીંયા લિથિયમના બી અહીંયા જોવાના છે. મિત્રો, અહીંયા લિથિયમમાં મોટી સંખ્યામાં કાર્બધાત્વિક સંયોજનો બનાવતા જોવા મળતા હોય છે. એવાની અંદર એમાં જે લિથિયમ આલ્કાઇલ હોય, પછી ઓક્સિજન ભેજની બાબતમાં ખૂબ ક્રિયાશીલ સંવેદનશીલ કહી શકાય. ઓક્સિજન સાથે તરત જ અથવા ભેજમાં બી ઓક્સિજન હોય તો એની અંદર તરત જ રિએક્ટિવ થઈ જાય છે. આ સંયોજનના સંશ્લેષણ સમયે શુષ્ક સાધનો, શુષ્ક દ્રાવક તથા ઓક્સિજન રહિત સૂક્ષ્મ નાઇટ્રોજન ઉપયોગમાં લેવા છે. સમજો કે લિથિયમ કાર્બધાત્વિક સંયોજનો કોઈ પણ આપણે કોઈ નવું કેમિકલ બનાવતા હોય લિથિયમ લેવલે, અથવા કોઈ સંયોજન આપણે બનાવતા હોય તો એ વખતે જે તે તમે દ્રાવક લો છો, જે તે પાત્ર લો છો, જે તે કન્ડિશન છે જે પોઝિશન આપણે ઊભી કરી એ બધી જ શુષ્ક એટલે કે ભેજ રહિત હોવી જોઈએ. કેમ? કારણ કે લિથિયમ કેવું છે? એક્ટિવ છે ઓક્સિજન પ્રત્યે બહુ જ. અહીં એની બનાવટ આપેલી છે કે લિથિયમ ધાતુ તથા કાર્બ હેલાઇડ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને કાર્બ લિથિયમ સંયોજન અહીંયા પ્રાપ્ત થાય છે. અહીંયા આપેલું છે આલ્કાઇલ હેલાઇડ લીધેલું છે, બરાબર. RX એટલે આલ્કાઇલના હેલાઇડ છે, અહીંયા લિથિયમ છે. આલ્કાઇલ લિથિયમ અહીંયા સંયોજન બને છે અને આલ્કાઇલ લિથિયમ હેલાઇડ બી સંયોજન બને છે, પણ અહીંયા ઉપયોગી છે આલ્કાઇલ લિથિયમ છે. ઉદાહરણ તરીકે અહીંયા જો બ્યુટાઇલ ક્લોરાઇડ આપેલો છે, આલ્કાઇલ હેલાઇડ તરીકે બ્યુટાઇલ ક્લોરાઇડ આપેલો છે અને લિથિયમ સાથે પ્રક્રિયા કરો એટલે લિથિયમ બ્યુટાઇલ અથવા બ્યુટાઇલ લિથિયમ સંયોજન આ રીતે આપણને મળે છે અને લિથિયમ ક્લોરાઇડ બી સંયોજન મળે છે, પણ ઉપયોગમાં કયું છે આપણું? બ્યુટાઇલ લિથિયમ. આ વાત હતી આપણે લિથિયમ વત્તા આલ્કાઇલ હેલાઇડ સાથે. હવે ધાતુ વિનિમય દ્વારા બંને કોઈ પણ બે ધાતુના કોઈ સંયોજન આપેલા હોય તો એનો વિનિમય એટલે એકબીજા સાથે છૂટા પડવું, એ રીતે પણ અહીંયા સંયોજન બનાવી શકાય છે. સમજો કે અહીંયા બેન્ઝીન ઉપર લિથિયમ આપેલું છે, બરાબર. તો અને અહીંયા વિનાઇલ ટેટ્રા વિનાઇલ ટીન છે. આ વિનાઇલ ગ્રુપ છે આખું, CH2 ડબલ બોન્ડ CH2 એ 4 ગ્રુપ છે એટલે ટેટ્રા વિનાઇલ ટીન. અહીંયા લિથિયમ ધાતુ છે, અહીંયા ટીન ધાતુ છે, એટલે ધાતુ વિનિમય દ્વારા હવે શું થશે કે અહીંયા જે આ વિનાઇલ ગ્રુપ છે લિથિયમ સાથે જોડાય છે એટલે આ રીતના આપણે સંયોજન મળશે CH2 ડબલ બોન્ડ CH ઇન્ટુ લિથિયમ, વિનાઇલ લિથિયમ. અને બેન્ઝીનની રિંગ હતી ટીન સાથે જોડાઈ જશે અને 4 જોડાય છે એટલે ટેટ્રા બેન્ઝીન ટીન, બરાબર. બીજું ઉદાહરણ અહીંયા આપેલું છે મર્ક્યુરી ડાયબેન્ઝીન મર્ક્યુરી અને લિથિયમનું છે. લિથિયમ અહીંયા વધુ પ્રમાણમાં લેવાનો છે એટલે અહીંયા બેન્ઝીનની રિંગ સાથે લિથિયમ આ રીતે બી જોડાઈ જાય છે. પછી ત્રીજી રીતે જોવું હોય તો ધાતુ હેલોજન વિનિમય દ્વારા, ધાતુ હોય એની સાથે હેલોજન જોડાયેલો હોય તો એનો વિનિમય કરવાનો છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે બ્યુટાઇલ લિથિયમ અને બેન્ઝીન આયોડાઇડ. હવે આની પ્રક્રિયા થાય એટલે આ આયોડિન છે એ બ્યુટાઇલ સાથે જોડાઈ જશે એટલે બ્યુટાઇલ આયોડાઇડ કહેવાય અને બેન્ઝીન સાથે લિથિયમ જોડાઈ જાય એટલે ધાતુ હેલોજન વિનિમય અહીંયા પ્રક્રિયા થાય છે બેન્ઝીનની હાજરીમાં. પછી ધાતુ હાઇડ્રોજન વિનિમય છે, એમાં હાઇડ્રોજનનું વિનિમય થતું હોય તો અહીંયા પ્રક્રિયા આપેલી છે જો તમે કે બેન્ઝીન લિથિયમ છે અહીંયા અને અહીંયા જે આ હાઇડ્રોજન આપેલો છે એ હાઇડ્રોજનનું અહીંયા છૂટો પડી અને લિથિયમ ત્યાં જોડાઈ જશે અહીંયાથી એટલે આપણને આ રીતે અહીંયા પ્રોડક્ટ આ રહી મળશે. પછી અહીંયા ટેટ્રાફિનાઇલ ઇથિલિન લિથિયમ સાથેની અહીંયા યોક્સિલિન પ્રક્રિયા આપી. યોક્સિલિન એટલે ભેગા થઈ જવું, બરાબર. એટલે તું શું થશે અહીંયા વિનિમય થતો હોય તો એક આવે ને એક જાય, વિસ્થાપન પ્રક્રિયા જેવી વિનિમય પ્રક્રિયા થતી હોય છે. અહીંયા યોક્સિલન પ્રક્રિયા છે તો યોક્સિલન પ્રક્રિયાની અંદર આ લિથિયમ ધાતુ છે સમાઈ જશે આની અંદર, છૂટા નહીં પડે, બરાબર. તો ક્યાં છૂટા જોડાઈ જાય તો અહીંયા જે ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ અહીંયા આપેલો છે તો આ પાઈ બોન્ડ સાથે પ્રક્રિયા કરી એટલે પાઈ બોન્ડ બ્રેક કરશે અને ત્યાં જોડાશે તો અહીંયા આ કાર્બન ઉપર એક વેકેન્સી છૂટી પડે, અહીંયા એક વેલેન્સી છૂટી પડે અને બંને જગ્યાએ અહીંયા આ રીતે આપણે લિથિયમ ધાતુ અહીંયા જોડાઈ જાય છે. હવે મિત્રો આના ઉપયોગો જોવાના છે ખાસ, કારણ કે આપણે આ થિયરી ભણતા હોય તો એનો ઉપયોગ શું જીવન જરૂરિયાતમાં અથવા તો આપણે જ્યારે આની કઈ રીતે આપણને જરૂર પડે છે જીવનમાં, બરાબર. તો પહેલો તો ઉપયોગ છે આનો પહેલો બહુલીકરણનો.
બહુલીકરણ એટલે શું કહેવાય? તમે બધા જાણો છો, સેમ આપણે 12 સાયન્સની અંદર પોલિમરાઇઝેશન પ્રક્રિયા તમે બધા ભણેલા જ છો, બરાબર? તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર જે સ્ટાર્ટર તરીકે પ્રક્રિયા શરૂ કરવા માટે, બહુલીકરણ પ્રક્રિયા શરૂ કરવા માટે કાર્બ લિથિયમ સંયોજનનો ખાસ અહીંયા ઉપયોગ થાય છે. પછી છે ઓલિફિન તથા સાયક્લોપ્રોપેનની બનાવટમાં બી આનો ઉપયોગ થાય છે, બરાબર? પછી ત્રીજો ઉપયોગ છે અહીંયા વિટામિન એનો ઔદ્યોગિક ઉત્પાદન. વિટામિન એની ઉણપથી આપણે રતાંતરા પાનાનો રોગ થતો હોય છે અને ગાજરમાંથી, લીલા શાકભાજીમાંથી આપણને વિટામિન એ મળતો હોય છે, બરાબર? પરંતુ જ્યારે વિટામિન એની આપણે ટેબ્લેટ લેવી હોય તો એ ઔદ્યોગિક ઉત્પાદનની રીતે બનેલી હોય તો એની અંદર એ વિટામિન એની બનાવટમાં બી લિથિયમ એસિટિલિનનો ઉપયોગ થાય છે, બરાબર? અને મિત્રો ખાસ તૈયાર કરજો, કારણ કે ટૂંકમાં આ પ્રશ્ન પૂછી શકે કે વિટામિન એના ઔદ્યોગિક ઉત્પાદનમાં લિથિયમનું કયું સંયોજન વપરાય છે? તો લિથિયમ એસિટિલિન. પછી લિથિયમ એસિટિલિનનો ઉપયોગ પાછો શું? બીજું તો એ શાંત કરાતી આવશે. શાંત કરાતી એટલે ટ્રાન્કિલાઇઝર. તમે એમએસસી કરશો એટલે એમએસસીની અંદર આ વસ્તુ આવે છે, ડ્રગ્સ એનાલિસિસ જે વખત કરશો, બરાબર? તો એની અંદર ટ્રાન્કિલાઇઝર એટલે શાંત કરાતી ઔષધિ. કોઈ માણસ, કોઈ વ્યક્તિ જ્યારે માનસિક રીતે અશાંત અનુભવતો હોય, તેને બેચેની રહેતી હોય, અશાંત રહેતો હોય, બરાબર? તો એવા વ્યક્તિઓને શાંત કરવા માટે લિથિયમ એસિટિલિનનો શાંતિ શામક તરીકેનો ઉપયોગ ખાસ આવે છે. અને એ એસિટિલિન શું બનાવે છે? પ્લેસિડિલના ઉત્પાદનમાં ઔષધ પ્લેસિડિલ કરીને એક કેમિકલ આવે છે અહીંયા, તો એના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. પછી કાર્બનિક સંયોજનોમાં ફિનાઇલ સમૂહ જોડવા માટે ફિનાઇલ લિથિયમનો ઉપયોગ થાય છે. કાર્બનિક સમૂહ, ફિનાઇલ સમૂહ એટલે બેન્ઝીનની રિંગ જોડવા માટે, બરાબર? ફિનાઇલ લિથિયમ, કારણ કે બેન્ઝીનની રિંગ પર જે લિથિયમ ધાતુ આવેલો છે, લિથિયમ છૂટો પડી જાય અને બેન્ઝીન ત્યાં જોડાઈ જાય. હવે મિત્રો અહીંયા એની સંરચના જોવાની છે. સંરચના એટલે કે લિથિયમ જે પરમાણુ અથવા તો લિથિયમ બીજા આલ્કાઇલ સાથે કઈ રીતે જોડાય છે અહીંયા જોવાનું છે, બરાબર? તો આમ તો કાર્બનની વેલેન્સી 4 છે, પરંતુ અહીંયા ટોટલ આપણે 6 બતાવી. હવે આ જે અહીંયા 3 બંધ બતાવ્યા છે, 3 બંધ એ સહિયારો છે. એક લિથિયમ, બીજો લિથિયમ, ત્રીજા લિથિયમનો સહિયારો એટલે એક જ બંધ કહેવાય. એટલે ટોટલ 1, 2, 3 ને 4 થશે, બરાબર? એ જ રીતે અહીંયા પણ તમે જુઓ. હવે લિથિયમ 3 લિથિયમ સાથે એક મિથાઇલ ગ્રુપ અહીંયા જોડાયેલું હોય. અહીંયા ટોટલ લિથિયમ છે 1, 2, 3 ને 4. હવે સમજો કે આ 1, 2 ને 3 તો એના સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય. નીચેના 1, 2 ને 3 તો એના સાથે એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય. આ બાજુ 1, 2 ને 3 તો એના સાથે એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય. પાછળની તરફ જોઈએ તો 1, 2 ને 3 તો એના સાથે બી એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય. એટલે ટોટલ 4 મિથાઇલ ગ્રુપ અહીંયા જોડાયેલા છે. આપણે બુકની અંદર તમને અહીંયા ફક્ત એક જ મિથાઇલ ગ્રુપ બતાવેલું છે, બરાબર? પણ અહીંયા આપણે ડ્રો કરીને તમને વસ્તુ સમજાવવા માગીએ છીએ કે આ રીતે 4 ગ્રુપ અહીંયા મિથાઇલના 1, 2, 3 ને 4 ગ્રુપ લિથિયમ સાથે, આ રીતે લિથિયમના જે મોલેક્યુલ છે એની સાથે લિથિયમના મિથાઇલ ગ્રુપ 4 અહીંયા આ રીતે જોડાયેલા હોય છે. તો આજે આપણે આટલા સુધી રાખીશું. થેન્ક યુ.